ઝારખંડની જામતાળા ગેંગ ઠગ ટોળકી લોકોની સાથે છેતરપિંડી કરવામાં અને ઠગાઈ આપવામાં પ્રખ્યાત છે, પરંતુ હવે એવા શખ્સો ઝડપાયા છે જે ઓછું ભણેલા હતા પરંતુ એવી એપીકે ફાઇલ તૈયાર કરતા હતા કે લોકોના બેંક ખાતા સફાચટ કરી નાખતા હતા। દેશભરમાં સોશિયલ મીડિયા અને ઓનલાઈન બેન્કિંગનો વ્યાપ વધતો જાય છે। પહેલા લોકો વીજળી કે ગેસ બિલ ભરવા માટે લાઇનમાં લાગતા, પરંતુ હવે ગણતરીની સેકન્ડોમાં ઓનલાઈન ટ્રાન્સફર થતું હોવાથી સમય અને ઈંધણ બંનેની બચત થાય છે। આ ટેકનોલોજીના આવકારદાયક ઉપયોગની વચ્ચે બેંક ખાતા સફાચટ કરી દેતી ઠગબાજ ટોળકીઓ પણ એક્ટિવ થઈ છે। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં થતી ઓનલાઈન છેતરપિંડીના તાર સીધા ઝારખંડથી જામતારા ગેંગ સાથે જોડાય છે। અમદાવાદ સાયબર ક્રાઇમે છેતરપિંડી આચરતી ટોળકીના 3 સભ્યોને ઝડપી લીધા। આ ગેંગની ઠગાઈની મોડસ ઓપરેન્ડી જોઈએ તો એક વ્યક્તિએ ગેસ કંપનીના વરિષ્ઠ અધિકારી હોવાની ઓળખ આપી અને અમદાવાદના હાંસોલના એક વ્યક્તિ પાસેથી એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી દીધી, જે બાદ ફરિયાદીના મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લીધું અને એચડીએફસી બેંકના ખાતામાંથી અંદાજે 6.68 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા। આ અંગેની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને મળી। આ ગેંગના મુખ્ય સૂત્રધાર એવા પૂર્ણાનંદ તિવારીને રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારી અને જવાનોની મદદથી ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યા, જે બાદ થોડી પૂછપરછના અંતે પૂર્ણાનંદ તિવારીના 2 સાગરીત અને મૂળ જામતાણાના વિકાસ દાસ અને સીતારામ મંડલની ધરપકડ કરવામાં આવી। આ ઝડપાયેલા 3 વ્યક્તિ ઝારખંડના એક ગામના હોવાથી પહેલાથી જ પરિચયમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે। જે મુખ્ય આરોપી છે, જે એપીકે ડેવલપર છે, એને અમે પકડી પાડ્યા છે। એની સાથે સાથે અમે 2 અન્ય આરોપીઓને પણ પકડ્યા છે। જે આ 3 આરોપી ઝારખંડના જામતારા બેલ્ટથી છે, ગિરદી ત્યાંથી છે। અને જે મુખ્ય આરોપી છે પૂર્ણાનંદ મુકેશ તિવારી, એને અમે ચાલુ ટ્રેનમાં બેંગોલથી પકડ્યા છે। એ મુંબઈથી પૈસા લઈને બેંગોલ જતો હતો અને કિશનગંજ જે વિસ્તાર છે રેલવે પોલીસનો, ત્યાંથી અમે રેલવે પોલીસની મદદથી આરપીએફમાં ખાસ કરીને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શ્રી સંદીપ કુમાર તથા એમની ટીમ, ઇન્સ્પેક્ટર હૃદયેશ કુમાર અને આરપીએફની આખી ટીમે ચાલુ ટ્રેનમાંથી મુખ્ય આરોપીને પકડ્યો હતો જ્યારે ભાગવાની ફિરાકમાં હતો। એ સાથે સાથે 2 બીજા આરોપી વિકાસ દાસ અને સીતારામ મંડલ, એ બંનેની ધરપકડ કરી છે। તો કુલ આ આખું એપીકે ફ્રોડનું અમે પર્દાફાશ કર્યું છે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં। આ ગેંગનો ઝડપાયેલો મુખ્ય આરોપી પૂર્ણાનંદ ઉર્ફે મુકેશ તિવારી વર્ષ 2025થી એપીકે ફાઇલ ડેવલપ કરવાની સાથે ટેલિગ્રામ પર બોટ તૈયાર કરતો હતો। પૂર્ણાનંદ તિવારી ઓછું ભણેલો હોવા છતાં ટેલિગ્રામ, યુટ્યુબ થકી બધું શીખ્યો હતો। આ પૂર્ણાનંદ તિવારી એપીકે ફાઇલ બનાવીને તેના 2 સાગરીતો વિકાસ અને સીતારામ મંડલને આપતો। આ ટોળકી એક એપીકે ફાઇલના દર મહિને 12 થી 14,000 રૂપિયા વસૂલ કરતા। અંદાજે 300 જેટલા વ્યક્તિઓ એપીકે ફાઇલની ખરીદી કરતા હતા, જેના થકી પૂર્ણાનંદ તિવારી દર મહિને રૂપિયા 5 લાખ કમાતો હતો। તો વિકાસ અને સીતારામ મંડલ આગળ અન્ય લોકોને 3 થી 4,000 રૂપિયા કમિશન લઈને ફાઇલ આગળ મોકલી આપતા હતા। આ 2 સાગરીતો અંદાજે 1,000 લોકોને આગળ ફાઇલ મોકલતા। આ ગેંગના અન્ય સભ્યો એપીકે ફાઇલથી સાયબર ફ્રોડ આચરી દેશભરમાંથી લાખોની રકમ પડાવી લેતા હતા। અંદાજે 1 મહિનો જ એપીકે ફાઇલ યુઝ કરી શકાતી હતી। વિકાસ અને સીતારામ મંડલ મ્યુલ એકાઉન્ટમાં ડિપોઝિટ પૈસા ઉઠાવીને પૂર્ણાનંદ સુધી પહોંચાડવાનું પણ કામ કરતા હતા। સાયબર ફ્રોડ આચરનારાને કોલ સેન્ટર ચલાવીને ઠગાઈ કરતા વિવિધ રાજ્યોમાં પથરાયેલા લોકો નિર્દોષ લોકોને વ્યવસ્થિત રીતે છેતરીને લાખોની રકમ પડાવી લેતા હતા। પ્રથમ આરોપી છે, જે મુખ્ય આરોપી છે, એ પૂર્ણાનંદ તિવારી છે। એ ઝારખંડથી છે, ગિરદીથી છે। એનું કામ હતું કે આ એપીકે ડેવલપ કરતો હતો, તે સાથે સાથે ટેલિગ્રામમાં બોટ પણ ડેવલપ કરતો હતો અને આમાં અમને જે બોટના જે ખાસ મિસયુઝ છે એનું પણ પર્દાફાશ થયું છે। એને કુલ મિલાઈને 18 બેંકના એપીકે ફાઇલ બનાવ્યા છે। ખાલી બેંકના એપીકે ફાઇલ્સ નહીં, એને આરટીઓના ચલનની પણ એપીકે ફાઇલ એના ડિવાઇસીસમાંથી અમને મળી છે અને ઇવન સિક્યોરિટી અને સર્વિસ પ્રોવાઇડરના કસ્ટમર સપોર્ટના પણ ઘણા બધા એપીકે ફાઇલ અમને મળ્યા છે। એ આ એપીકે ફાઇલ દર મહિને 12,000માં વેચતો હતો।
એવરેજ એના મહિનાના 300 થી 400 ક્લાયન્ટ હતા જે આ એપીકે ફાઇલ ખરીદનાર હતા, અને એ ક્લાયન્ટ દ્વારા એને મંથલી 40 થી 50 લાખ રૂપિયા મળતા હતા. બધા સ્કૂલ લેવલના ક્વોલિફિકેશનના જ છે, પણ એમ લોકોએ ટેલિગ્રામથી જ અને યુટ્યુબ ચેનલથી આ બધું શીખ્યું છે, અને ખાસ કરીને ત્યાં આજુબાજુ વિસ્તારમાં બધા આ કામ કરતા હોય છે, એટલે એ રીતે પણ એમને ઘણું બધું આ શીખવા મળ્યું હતું. આ શાતિર આરોપીઓ એપીકે ફાઇલનું વેચાણ કર્યા બાદ રૂપિયાની લેવડ દેવડ માટે એજન્સીઓના ટ્રેકિંગથી બચવા ખાસ SBIની યોનો કેશ સુવિધાનો ઉપયોગ કરતા, જેથી તપાસ એજન્સીઓએ ખરીદનાર અને વેચનાર વચ્ચેની લિંક ન મળી શકે. આ ટોળકીએ સરકારી અને ખાનગી મળીને 18 જેટલી બેંક અને કેટલીક ગેસ એજન્સીઓ અંગેની એપીકે ફાઇલ બનાવી હોવાની કબૂલાત કરી છે. એક નવી અમને મોડસ ઓપરેન્ડી આમાં વિડ્રોલમાં પણ જોવા મળી છે આ કેસમાં, કે SBIનું યુનો કેશ જે છે એની એક યુનિક ફીચર છે કે એમાં ATM કાર્ડનું વિડ્રોલ તમે કરી શકો છો, પણ એમાં કાર્ડની જરૂરિયાત નથી હોતી. તો આનું આ લોકોએ ફ્રોડસ્ટરે એવી રીતે મિસયુઝ કર્યું છે કે ભલે અકાઉન્ટ એમનું આસામનું કે ગુવાહાટીનું હોય, પણ સુરતથી વિડ્રોલ કર્યું હતું, અને જે તે વખતે એ લોકો સુરત જ્યારે વિડ્રોલ માટે આવ્યા હતા ત્યારે અમારી ટીમે એમને પકડ્યા છે. આ ઝડપાયેલા ત્રણેય આરોપીઓનો લાંબો ગુનાહિત ભૂતકાળ રહ્યો છે. મુખ્ય આરોપી પૂર્ણાનંદ તિવારી ઝારખંડમાં ઇલેક્ટ્રિસિટી બિલ કૌભાંડમાં અગાઉ જેલની હવા ખાઈ ચૂક્યો છે, જ્યારે વિકાસ અને સીતારામ મંડલ વિરુદ્ધ પણ છેતરપિંડીના 2 ગુના દાખલ થયેલા છે. અમદાવાદ સાયબર ક્રાઇમની આખરી પૂછપરછ દરમિયાન ગુજરાત સિવાય અન્ય કયા રાજ્યોમાં અને કેટલા લોકોને એપીકે ફાઇલ મોકલીને સાયબર ઠગાઈ આચરી તેની તપાસ ચાલી રહી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.